નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આઈબીપીએસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં ટોટલ 11,403 જગ્યાઓ ભરતી થશે। કઈ પોસ્ટ ઉપર ભરતી થશે તો કસ્ટમર સર્વિસ એસોસિએટ માટેની પોસ્ટ ઉપર ભરતી થવાની છે। સેલરી 24,000 થી લઈને 64,000ની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે। એપ્લાય કરવા માટેની ડેટ છે તે 1 ઓગસ્ટથી લઈને 21 ઓગસ્ટ 2026 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે એની ડિગ્રી તમારી પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લાય છે ત્યાં તમારે ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો મેલ અને ફિમેલ બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ આઈબીપીએસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું આઈબીપીએસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે આઈબીપીએસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં પોસ્ટ નેમની વાત કરીએ તો કસ્ટમર સર્વિસ એસોસિએટ માટેની પોસ્ટ પર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 11,403 જગ્યાઓ ભરતી થશે। આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। એપ્લાય કરવા માટેની ડેટ છે તે 1 ઓગસ્ટ 2026થી લઈને 21 ઓગસ્ટ 2026 છે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 24,000થી લઈને 64,000ની આસપાસ સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ 20 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ તો જ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને મેક્સિમમ તમે 28 વર્ષના હોય ત્યાં સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એજ રિલેક્સેશન છે તેના માટે તમારે નોટિફિકેશન ચેક કરી લેવાનું રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 850 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે 175 રૂપિયા ફી ભરવાની રહેશે। પેમેન્ટ છે તો તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં રાઇટન એક્ઝામ રહેશે, તેમાં પ્રી અને મેન્સ 2 એક્ઝામ રહેશે। ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એની ગ્રેજ્યુએશન તમે કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ છે તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, આ આઈબીપીએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારે એપ્લાય કરવાનું રહેશે, જેમાં તમારી પોતાની પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ તમારા ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે અપલોડ કરવા માટેના, જેવી કે સાઇન અને ફોટો જે પણ અપલોડ કરવાના છે બધા અપલોડ કરી દેવાનું રહેશે। ત્યારબાદ ફી ભરી દેવાનું રહેશે અને તમારું જે ફોર્મ છે તે કન્ફર્મ કરી દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 1 ઓગસ્ટ 2026થી આ ભરતીના એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયેલા છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 21 ઓગસ્ટ 2026 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।